શુભ કાર્ય કરીએ ત્યારે ગણપતિજીને સરળતાના આમંત્રણ આપીને બોલાવી રહ્યા છે. સાથે સાથે ગણપતિના પિતા પણ શિવજી પણ સાથે આવી રહ્યા છે. તો બંને દરેક ધર્મની આત્મા જે હિન્દુ ધર્મની અંદર એમની પૂજા પાઠ ખૂબ જ મહત્વ છે. દેવની કથા કરવા જઈ રહ્યા છીએ. તો કહેવાય છે કે જ્યારે જ્યારે કથા હોય ત્યારે બ્રાહ્મણ સત્યનારાયણની કથાની અંદર અધ્યાય બનાવતા હોય છે. શાંતિ પ્રેમની અનુભૂતિ થતી હોય છે. તો કહેવાય છે કે આ કથા એ આપણા જીવન સાથે જોડાયેલી છે. આપણું જીવન એ બહુ મૂલ્યવાન છે અને આપણે જેટલી ભક્તિ જીવનનું મૂલ્ય વધતું જાય છે. આ કથાની શરૂઆત કેવી રીતે કરવામાં આવી, કયા સ્થાન પર એની શરૂઆત થઈ, શા માટે કરવામાં આવે છે, તો એ વસ્તુને જાણીએ તે પહેલા તમારા બધાનો સાથ હોવો ખૂબ જરૂરી છે. કહેવાય છે કે આ કથા નૈમિષારણ્ય તીર્થ સ્થાન પર કોઈ મહાગુરુએ પોતાના આશ્રમમાં કરાવી હતી અને એમના આશ્રમમાં શિષ્યોની ઉપસ્થિતિની અંદર આ કથા કરવામાં આવી હતી. કથાના ફળ સ્વરૂપે એવું કહેવાય, ફળ સ્વરૂપે જે પ્રાપ્તિ થાય છે. તો કહેવાય છે કે બાળકોની અંદર સારા સંસ્કાર તેમજ નિયમબદ્ધતા આવે છે. ભટકતા વ્યક્તિને સાચો રાહ મળે છે. નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે. અશાંત મનને શાંતિની પ્રાપ્તિ થાય છે. બંધન યુક્ત વ્યક્તિને નિર્બંધન બની શકાય છે. આ કથાના ફાયદાઓ છે. જેમ કે કયા કયા બંધનો છે આપણે કહીએ છીએ દુનિયામાં હોય તો એ દિવસે અથવા ઘણા વર્ષની અંદર એકવાર અથવા ઘણીવાર કોઈ વ્યક્તિએ નવું મકાન બનાવ્યું છે તો એ મકાનના પ્રવેશ વખતે અથવા કોઈ લગ્ન પ્રસંગ યા કોઈ શુભ પ્રસંગ છે તો એ સમય કથા કરાવી શકાય છે. એની અંદર કથા થતી હોય તો આખા ગામને નિમંત્રણ આપવામાં આવે છે. સગાવાલા, અડોશી, પડોશી, મિત્ર મંડળ સૌ કોઈને. હવે અહીંયા કાંતિભાઈ જે કથા રાખી છે એની અંદર કાંતિભાઈ એમના લૌકિક પરિવારના બધા જ સભ્યોને દૂર દૂરથી ગુજરાતના ખૂણે ખૂણેથી પધાર્યા છે ને
રહસ્યને પણ સમજવાનું છે. માત્ર કથા સાંભળીને ઊભા નથી થઈ જવાનું. હું આપની પાસે જે રહેલું છે, નકામું છે, વેસ્ટ છે, વ્યર્થ છે, યા વ્યસન છે, યા ફેશન છે કે જે તમારા જીવનને નુકસાન પહોંચાડે છે, એ વસ્તુને હું અવશ્ય પરમાત્માના શરણે તમને કરાવીશ. એ વસ્તુ હું દક્ષિણામાં આપની પાસેથી લઈશ. તો કહેવાય છે કે આ કથાની શરૂઆત કરીએ તો કથા બ્રાહ્મણના ઘરની અંદર, જેમ અહીંયા આપણે કથાની અંદર જે ગોઠવણી કરી છે એવું જ દ્રશ્ય બ્રાહ્મણના ઘરે એમને ઉપસ્થિત કર્યું છે. એ બ્રાહ્મણ પોતે દરિદ્ર હતા, પણ મનની અંદર એક સંકલ્પ હતો કે મારે ભગવાનની કથા કરાવવી છે. તો એમને પોતાની બચત દ્વારા ઘી, કેળા, પ્રસાદનો જે સામાન સામગ્રી કહેવાય એ બધું લઈ આવ્યા અને સગાવાલાને આમંત્રિત કરીને એમના ઘરે એમને કથા રાખી છે. હવે કથા ઘરની અંદર ચાલુ છે, સાંભળી રહ્યા છે સૌ સગાવાલા. એ સમય દરમિયાન એક કઠિયારો એમના ઘર પાસે આવી પહોંચે છે, બ્રાહ્મણના ઘર સુધી. હવે આવી કથાને સાંભળતા કઠિયારો પોતાની વાતની રજૂઆત નથી કરતો, પરંતુ ત્યાં સ્થિત થઈ જાય છે અને ઊભો એ સાંભળી રહ્યો છે. એટલામાં બ્રાહ્મણની નજર કઠિયારા ઉપર પડે છે અને કઠિયારાને પૂછે છે, કઈ જરૂર છે ભાઈ તને? તો કીધું કે હું થોડા દૂરથી જંગલમાં લાકડા કાપીને આવ્યો છું, તો એ શ્રમના હિસાબે મને પાણીની તરસ લાગી હતી અને પાણીની પ્યાસ બુઝાવવા માટે હું આપના ઘર સુધી આવી પહોંચ્યો છું. તો મેં અહીંયા આવીને આ દ્રશ્ય જોયું, કથા સાંભળી રહ્યો હતા અને બધા જ કથામાં મગ્ન હતા, એટલે મેં કોઈને ડિસ્ટર્બ ન કરતા હું પણ કથા સાંભળી રહ્યો હતો. ત્યારે બ્રાહ્મણ કઠિયારાને કહે છે કે હે કઠિયારા, તું પણ આ કથા કરાવી શકે છે અને તું આ કથા કરાવીશ તો તારી ગરીબી પણ દૂર થઈ જશે. ત્યારે કઠિયારો સામે જવાબ નથી આપી શકતો, પરંતુ એના ચહેરાના હાવભાવથી બ્રાહ્મણને ખ્યાલ આવે છે કે કઠિયારાને કથા તો કરાવવી છે, પરંતુ એની પાસે સામર્થ્ય નથી, એની પાસે ચીજ વસ્તુઓ ખરીદવા માટે પૈસા નથી. ત્યારે બ્રાહ્મણ કહે છે કે આજથી તું તારા લાકડાના ભારાની કિંમત વધારી દે અને એમાંથી જે પૈસા બચે એમાંથી તું આ કથા માટેની સામગ્રી ખરીદીને તારા સગાવાલાને આમંત્રણ આપજે અને મનની અંદર એક સંકલ્પ અવશ્ય કરજે કે મારું દરિદ્રપણું દૂર થાય. એવી જ ભાવનાથી, એવા જ વચનથી, એવા જ મનના સંકલ્પથી કઠિયારાએ પણ કથા કરી અને કઠિયારાને પણ દરિદ્રપણું દૂર થયું, માનવ ગરીબી દૂર થઈ અને એનું જીવન પણ શ્રેષ્ઠ બની ગયું. આ વાતની ચર્ચા રાજા સુધી પહોંચે છે અને રાજાને ખ્યાલ આવે છે કે પૂરા નગરની અંદર સૌ કોઈ પોતપોતાની રીતે કથા કરાવી રહ્યું છે, જેમ બ્રાહ્મણ, કઠિયારો. ત્યારે રાજાને મનની અંદર એક વિચાર આવે છે કે જો આવી કથાનું આયોજન રાજ્ય દરબારમાં થાય અને એ પણ રાજકોષથી થાય તો પ્રજાનું હિત પણ જળવાય. તો એવા ઉદ્દેશથી રાજા પૂરા નગરની અંદર ઢંઢેરો પીટવાવે છે કે આવતી પૂનમના દિવસે આપણે રાજ્ય દરબારની અંદર રાજકોષથી આવી રીતે કથાનું આયોજન કરેલું છે. એમાં તમામ ધર્મના, તમામ જ્ઞાતિના, પૂરા નગરના બધા જ સભ્યોને આમંત્રણ છે.
પૂનમના દિવસે રાજ્ય દરબારની અંદર કથાનું આયોજન કરવામાં આવે છે અને કથાની અંદર તમામ નગરના વાસીઓ એકત્રિત થાય છે અને કથા જ્યારે ચાલુ છે, કથાની પૂર્ણાવૃત્તિ થાય ત્યારે આરતી અને થાળ ધરાવાય છે। ત્યાર પછી તમામ નગરના સભ્યો વારાફરતી પ્રસાદ અને થાળ લઈને રાજાને મળવા આવે છે અને રાજાને આભાર વ્યક્ત કરે છે તમામ નગરના લોકો। એમાં એક સાધુ માણિયા પણ હોય છે। ત્યારે રાજાની નજર એ સાધુ માણિયા ઉપર પડે છે અને એમને સલાહ સૂચન કરે છે રાજા કે હે સાધુ માણિયા, તું પણ આ કથા કરાવી શકે છે। ત્યારે સાધુ માણિયો કહે છે કે હું કથા કરાવું તો ખરો, પરંતુ એના પહેલા કહો કે ફળની પ્રાપ્તિ શું છે। ત્યારે સાધુ માણિયાએ પણ પોતે પોતાની પરિસ્થિતિ બતાવી કે મારી પાસે તો બધું જ છે, આમ જોવા જઈએ તો ધન પણ છે, માલ મિલકત પણ છે, સાધન સામગ્રી પણ છે, જમીન જાગીર પણ છે, મને કોઈ વાતનું ઓછું નથી। પણ રાજા આપ કહો છો તો હું આ કથા કરાવીશ। ત્યારે રાજા કહે છે કે આ કથાથી તારી પાસે બધી જ વસ્તુઓ છે, પણ છતાં એક નથી કે જે વારસદાર, એને ચલાવનાર, એને સંભાળનાર। ત્યારે માણિયાને લાગે છે કે ખરેખર આ કથા કરાવવી જોઈએ અને કથાના ઉદ્દેશ સાથે પોતાના ઘરે જાય છે, એની પત્નીને મળે છે અને કહે છે કે આજે રાજ્ય દરબારની અંદર રાજાએ કથા કરી હતી, જે શ્રી સત્યનારાયણ દેવની કથા હતી અને કથા જો આપણે કરીએ તો આપણા પરિવારની અંદર આપણે વારસદારને પ્રાપ્ત કરી શકીએ। આ વાત સાંભળતા લીલાવતીનું મન હરખાય છે અને કહે છે કે ભલે સ્વામી, તમે આ કથાનું આયોજન કરો। ત્યારે સાધુ માણિયા કે હું કથા ત્યારે કરાવીશ કે જ્યારે મારા ઘરે વારસદાર આવે। કન્ડિશન મૂકી પરમાત્માની સામે। તો કહેવાય છે કે થોડા વર્ષો પછી સાધુ માણિયાના ત્યાં એક દીકરીનો જન્મ થાય છે। અહીંયા જોઈએ કે વારસદારની વાત કરી છે, તો વારસદારમાં એવું કહેવાયું નહોતું સ્પષ્ટ કે દીકરો અથવા દીકરી, તો ત્યાં દીકરીનો જન્મ થયો। સ્થૂલમાં એવું કહેવાય છે કે દુનિયાની અંદર દીકરાને વારસદાર ગણાય છે અને દીકરીનું મૂલ્ય ઓછું છે। ખરેખર એ યોગ્ય છે? તમામ ભાઈઓને પૂછું છું કે ખરેખર એ યોગ્ય છે? આજકાલના સમય પ્રમાણે દીકરી પણ વારસદાર બની શકે છે। સ્થૂલમાં એવું કહેવાય કે તમારી જે સ્થૂલ પ્રોપર્ટી છે એને ચલાવનાર, એને સંભાળવા માટેની જવાબદારી તમે શીખવી છે, એ પ્રમાણે તે જરૂરથી કરશે। પણ અહીંયા પરમાત્મા જે વારસની વાત કરે છે, વારસદાર માણસ શું? તો કહેવાય છે કે જ્યારે ઊંચું શિક્ષણ, સ્થૂલમાં તો વ્યક્તિ પોતાના બાળકને આપે છે, પણ સાથે સાથે શ્રેષ્ઠ સંસ્કાર, પુણ્ય કર્મની પૂંજી જ્યારે શીખવાય છે, બાળકોના સંસ્કારમાં અપાય છે અને બાળકો એ વાતને ગ્રહણ કરે છે, ત્યારે પોતાના જીવનને મૂલ્યવાન સમજી શકે છે। તો કહેવાય છે કે વારસદારમાંના શ્રેષ્ઠ સંસ્કારો, શ્રેષ્ઠ કર્મની ફિલોસોફી, બાળકોની અંદર સભ્યતા, સારું શિક્ષણ આપીને એમનો ઉછેર કરવો અને એમના જીવનનું શ્રેષ્ઠ નિર્માણ કરવું,
તમને કદાચ ખ્યાલ હશે કે આપણા કાંતિભાઈ પરિવાર કે જેમને પોતાના દીકરી પણ ભગવાનના કાર્યમાં સમર્પિત કર્યા છે, અને જ્યારે કેન્દ્ર ઉપર રહેવા આવ્યા હશે ત્યારે આમાંના સગાવાલાનો સવાલ પણ થયો હશે કે સફેદ કપડાં પહેરાવીને કેમ મોકલી દીધા, બરાબર ને? તો કહેવાય છે કે સાચા વારસ ભગવાનના બનાવવા માટે એમને એમના દીકરીનું દાન ભગવાનના ઘરમાં કર્યું છે. પછી દીકરા અને દીકરા વધુ મતલબ પુત્ર વધુ એ લોકોને પણ એમને સારા અને શ્રેષ્ઠ સંસ્કાર આપ્યા છે. તો સુનિલભાઈ ઘરમાં પણ ધ્યાન આપે છે, માતા પિતાની સેવા પણ કરે છે અને કેન્દ્રમાં પણ વારસદાર તરીકે સેવાઓ કરી રહ્યા છે. ભાવેશભાઈ અને ઉર્વશીબેન એ પણ માતા પિતાના આપેલા શ્રેષ્ઠ સંસ્કારો થકી એમના જીવનની અંદર પરમાત્માએ કહેલી વાતોને જીવનમાં ઉતારી પોતાના દીકરા પુત્ર પ્રિન્સને પણ એવા શ્રેષ્ઠ સંસ્કારો આપ્યા છે. તો જ એને કહેવાય સાચા વારિસ. તો અહીંયા પરમાત્મા આપણને એ વસ્તુની અંડરલાઈન કરાવે છે કે આપણે વારસદાર માણસું આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવાનું છે, અને સાથે સાથે આપણો બીજો જન્મ પણ આપણે શ્રેષ્ઠ બનાવવાનો છે. તો સાધુ વાણિયાએ જવાબ આપ્યો કે એના લગ્ન સમયે આપણે જરૂરથી કથા કરાવીશું. તો કહેવાય છે કે લગ્ન સુધીની અવધિ માંગી, તો લગ્ન સુધીની અવધિમાંના 20-25 વર્ષ કમ્પ્લીટલી માંગી લીધા ભગવાન પાસે. ગીતામાં કહેવાય છે કે જ્યારે કર્મ કરો તો શ્રેષ્ઠ ફળ મળે, પણ વાણિયાએ તો શું કર્યું? પહેલા ફળ અને પછી પુરુષાર્થમાંના કર્મ એવી વાત કરી ભગવાન સાથે. સોદો કરી લીધો ને મોટો, અને એ પણ 20-25 વર્ષનું માર્જિન માંગી લીધું. થોડા વર્ષો વીતે છે, ધીરે ધીરે દીકરી મોટી થતા તો વાર જ ના લાગે ને. 20-25 વર્ષની વચમાં એની વય થઈ જાય છે. એના માટે એમની જ જ્ઞાતિનો સુંદર કોઈ વાણિયાનો દીકરો શોધાય છે અને એના લગ્નની તિથિ, તારીખ અને સમય નક્કી થાય છે. લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. ફરી લીલાવતી યાદ અપાવે છે કે હવે આપણે દીકરીના લગ્ન તો લઈ લીધા, પણ પેલી કથાનું શું? ત્યારે સાધુ વાણીઓ કહે છે કથા તો કરાવીશું, અત્યારે મારો કોઈ વિચાર નથી. તો કહેવાય છે કે અત્યારે મારો કોઈ વિચાર નથી, મને કરાવી નથી. મનથી તો એવું જ છે ને. એટલે દીકરીના લગ્ન પણ કરાવી દે છે, અને લગ્ન પત્યા પછી સાધુ વાણીઓ પરદેશ કમાઈ કરવા માટે ગમન કરે છે. તો પોતાના જમાઈને લઈને ઘર પરિવાર વતનથી એ દૂર પરદેશમાં જવા માટેની તૈયારીઓ કરી રહે છે. તો કહેવાય છે કે વાણિયાને માત્ર રસ હતો કમાઈ મતલબ ધન પાછળ. તો આજે જોઈએ કે સમાજની કન્ડિશન કેવી છે. ઘણા લોકોને આપણે કહીએ છીએ કે તમે ભક્તિ કરો, ભગવાનને યાદ કરો, ભગવાનનું નામ લો યા મેડિટેશન કરો, તો એ લોકો શું કહે છે આપણને કે અત્યારે મારી પાસે સમય નથી, સમય આવશે ત્યારે જરૂરથી કરી લઈશું, અત્યારે સમય નથી, ઉંમર પણ નથી, એવું કહી દે છે. ખરેખર જોવામાં આવે તો અત્યારે સમય નથી, ઉંમર નથી, એ જવાબ શું સાચો છે? સમાજની દ્રષ્ટિએ જોઈએ તો સાચો છે. આજકાલ જુઓ કે 2 વર્ષથી જે બીમારી બની, અને બીમારીમાં તો કેટલી નાની ઉંમરના પણ પરમાત્માની પાસે પહોંચી ગયા ને. તો સમય આવશે ત્યારે થશે એ ખોટી વાત છે. કહેવાય છે એના ભગવાનના શબ્દોમાં કહીએ તો અત્યારે નહીં તો ક્યારેય પણ નહીં, એવું કહેવાય છે. અત્યારે નહીં કરો તો ક્યારે પણ નહીં કરી શકો. તો કહેવાય છે કે જે કરવું છે અત્યારે જ કરી દેવું જોઈએ. તો સાધુ વાણીઓ તો પોતાના જમાઈને લઈને પરદેશ પહોંચી જાય છે, ખૂબ કમાઈ કરે છે, માલ મિલકત એકઠી કરે છે, પરંતુ બીજી સાઈડ લીલાવતી ને કલાવતી તો એકલા જ ઘરની અંદર
કોઈ કમાવનાર અહીંયા તો છે નહીં, એટલે ઘરની પરિસ્થિતિ બગડી જાય છે. તમામ ચીજ વસ્તુઓ વેચવી પડે છે ને ઘરનું ભરણ પોષણ કરવું પડે છે પોતાના જીવન નિર્વાહ માટે. તો એવી કન્ડિશનની અંદર બંને મા દીકરી પોતાના જીવન નિર્વાહને ચલાવી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો આજના સમાજની શું હાલત છે એ જોઈએ તો કહેવાય છે કે આજનું યુવા વર્ગ એ પોતે પરદેશ ભણવા જાય છે, કમાણી કરવા જાય છે અને ઘરની અંદર વૃદ્ધ મા બાપને મૂકીને ચાલ્યા જાય છે. છે સમાજની કન્ડિશન. વૃદ્ધ મા બાપ માના નિર્બળ વ્યક્તિ કે જેમનાથી પોતાનાથી કશું થતું હોય એવું નથી, શરીર સાથ નથી આપતું. કહેવાય છે કે પહેલા એવું વિચારતા હતા કે પાછળની લાઈફમાં કરીશું, ખરેખર યોગ્ય રહ્યું. જ્યારે મંદિર જવું છે ત્યારે શરીર સપોર્ટ નથી કરતો. આંખોથી દર્શન કરવા છે ભગવાનના તો આંખ સપોર્ટ નથી કરતી. પગથી ચાલીને જવું છે તો પગ નથી ચાલતા. હાથથી તાળી પાડવી છે તો હાથ પણ અશક્ત છે. કાનથી શ્રેષ્ઠ વાતોનું શ્રવણ કરવું છે તો કાનથી સાંભળી નથી શકાતું. એ વૃદ્ધ મા બાપની હાલત છે. આજની યુવા પેઢી વિદેશમાં જાય છે, ખૂબ કમાય છે, પરંતુ પોતાના મા બાપને પૂછવા માટે એની પાસે સમય નથી. એ ફ્રેન્ડ સર્કલની અંદર પાર્ટીઓ કરશે, પિકનિક કરશે, એકબીજાને મળશે, એમના હાવભાવ બધું જ પૂછશે. એની માટે એને સમય છે, પણ એના મા બાપને પૂછવા માટે સમય બતાવ્યું છે લીલાવતી અને કલાવતી. જ્યારે પરમાત્માએ આપણને આ સૃષ્ટિ ઉપર મોકલ્યા છે ત્યારે આપણને લીલા કરવા મોકલ્યા છે અને આપણી કલાને શ્રેષ્ઠ કાર્યમાં યુઝ કરવા માટે, વાપરવા માટે મોકલ્યા છે. તો ખરેખર આપણે એ વસ્તુ કેટલી પરમાત્માના કાર્યમાં યુઝ કરી વાપરી. તો કહેવાય છે કે આપણી પાસે રહેલી શ્રેષ્ઠ વિશેષતાઓ, સ્કૂલમાં એવું કહેવાય ને કે કોઈની પાસે ચિત્ર દોરવાની આર્ટ હોય, કોઈને સરસ સંગીત મતલબ ગાતા શ્રેષ્ઠ ગાતા આવડતું હોય, કોઈને સરસ વ્યાખ્યાન કરતા આવડતું હોય, કંઈક ને કંઈક આર્ટ દરેક વ્યક્તિમાં હોય, જેને કહેવાય છે ગોડ ગિફ્ટ. તો આપણને ભગવાને જ્યારે સૃષ્ટિ રંગમંચ પર મોકલ્યા પરમાત્માએ જન્મ લઈને, ત્યારે આપણને ઘણું સારું આપીને મોકલ્યા છે અને જેટલું સારા કાર્યમાં વપરાય છે એટલું જ એની અંદર પરમાત્મા બળ ભરે છે અને ભગવાન આપણને હેલ્પ કરે છે. સ્કૂલમાં જોઈએ તો એક મજૂર લેબર વર્ગ છે કે જેની પાસે ભણતર નથી, પણ છતાંય એ પોતાનો જીવન નિર્વાહ તો કરે છે ને, લેબર વર્ગ પણ. તો આપણે પણ આપણા જીવન થકી આપણી વિશેષતાઓને શ્રેષ્ઠ કાર્યમાં લગાડીએ અને બીજાને મદદરૂપ થઈએ. તો બીજાને મદદરૂપ થવા પહેલા એ વાતની આપણા ઘરથી શરૂઆત કરીએ. તો જેમ કહેવાયું ને કે વિદેશમાં યુવા પેઢી ચાલી જાય છે અને વૃદ્ધ મા બાપને કશું જ પૂછતી નથી. તો કહેવાય છે કે જ્યારે આપણા મા બાપને સાચી આપણી જરૂર છે ત્યારે આપણે એમને હૂંફ ના આપી શકીએ તો આ જીવન શું કામનું? તો જરૂર સમયે આપણી મદદ એ પણ પરિવારને બનાવી રાખવામાં મદદરૂપ બનશે. તો એ કરવાનું છે. તો કહેવાય છે કે સાધુ માણ્યો વિદેશની અંદર ખૂબ ધન અને કમાઈ કરે છે પરદેશની અંદર. બીજી સાઈડ લીલાવતી અને કલાવતી પોતાના દિવસો પરાણે કાઢી રહ્યા છે, પાસ કરી રહ્યા છે, ઘરની તમામ ચીજવસ્તુઓ વેચતા એક દિવસ એવું બને છે કે સાધુ માણ્યને વિચાર આવે છે કે હવે તો ખૂબ કમાઈ લીધું, હવે પાછા વતનની તરફ વાટ પકડીએ, વતન તરફ જવું જોઈએ એવો વિચાર આવે છે. એટલે સાધુ માણ્યો પોતાના જમાઈને લઈને ખૂબ દૂર ચાલ્યો ગયો છે. દિવસે યાત્રા કરીને રાત્રે વિશ્રામ
અલગ અલગ નગરમાં. એટલે એ રીતે રિટર્ન જર્ની રિટર્ન આવી રહ્યા છે બંને જમાઈ અને સસરા. તો એક દિવસ એક નગરની અંદર એ રિટર્ન ફરતા ફરતા એ નગરની અંદર રાત્રિ રોકાણ એમનું છે. એ સમય ઠંડીનો હતો એટલે રાત્રે એમને અગ્નિ સળગાવીને તાપુ કરીને બેઠા છે. હવે એ સમય દરમિયાન રાજ્ય દરબારમાંથી કોઈ બે ચોર ચોરી કરીને નીકળ્યા છે અને અજાણ્યા વ્યક્તિઓને જોઈને ખૂબ અંધારું છે એટલે એમની અંદર એમની પાસે આવીને ફટાફટ એમનું ચોરી કરેલું પોટલું સાધુ માળિયાના સામાન ભેગું મૂકીને રવાના થઈ જાય છે બંને માણસો. સાધુ માળીઓને એના જમાઈ આમ તેમ જુએ પહેલા તો એ બે વ્યક્તિઓ જતા રહ્યા છે. થોડીક વારમાં બીજા બે વ્યક્તિઓ ત્યાં આવે છે અને પૂછે છે કે તમે ચોરને જોયો? ત્યારે સાધુ માળીએ જવાબ આપ્યો, અમને તો ખબર જ નથી. અચાનક જ પેલા સૈનિકની નજર પેલા ચોરી કરેલા માલ ઉપર પડે છે અને એ સામાન સાધુ માળીયાનો કમાઈ કરેલો સામાન બંને સાથે પડ્યો છે. એ સામાન એ પ્રૂફ છે કે ચોરી આ લોકોએ કરી છે. ખરેખર એ લોકોએ ચોરી કરી નહોતી. ત્યારે સાધુ માળીઓ કહે છે કે અમે તો ચોરી કરી નથી, તમે અમને ચોર કેમ કહો છો? અમે તો કમાઈ કરીને આવ્યા છીએ. તો કે આ બે જે પોટલા પડ્યા છે એ રાજ્ય દરબારના છે. તમે ચોર હોય કે ના હોય એ અમારે નહીં જોવાનું, પણ આ ચોરી કરેલો સામાન એ પ્રૂફ છે એટલે અમારે તો તમને પકડી જ લેવા પડે અને પકડીને કેદખાનામાં લઈ જાય છે. ઇસી સેકન્ડ સાધુ માળિયાના મનમાં વિચાર આવે છે કે મેં તો મારી લાઈફમાં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, તો આ કયો હિસાબ છે? હવે ભગવાન સામે એવું કહે છે તો કહે છે કે આ કસોટી કેમ મારી સામે આવી છે? મેં આખી જિંદગી જેના માટે મહેનત કરી, માલ મિલકત ધન વગેરે કમાઈને, અને એક જ સેકન્ડમાં એવું સૈનિકોએ કહી દીધું કે આ માલ પણ જપ્ત અને રાજાના પડેલા પોટલા પણ જપ્ત અને તમે પણ જપ્ત. ત્યારે સાધુ માળિયાના મનની અંદર ખૂબ દુઃખની ફીલિંગ છે અને વિચારે છે કે હે ભગવાન, મારો કોઈ એવો ગુનો નથી ને તમે કેમ મારી સાથે આવું કરો છો? હકીકતમાં જોવામાં આવે તો કહેવાય કે શું આ જે સમય પાસ થઈ રહ્યો છે એ સમય પ્રમાણે સાધુ માળિયાએ ચોરી નહોતી કરી, પરંતુ પહેલાનો કઈ હિસાબ તો બાકી હશે ને કે જે ભગવાનના રજિસ્ટરમાં છે. ઘણી વસ્તુ આપણી સામે બને છે અને એ બનેલી ઘટનાને જોઈને આપણે ભગવાનને દોષ આપીએ છીએ કે ભગવાન તમે તો મારું સાંભળતા નથી, તમે તો મારી સામે જોતા પણ નથી અને તમે મને આવી એક્ઝામમાં કેમ ઉતારી દીધું? પરંતુ કહેવાય છે કે જ્યારે કર્યું કર્મ ત્યારે ન જાણ્યું જાણતી નાથી એવું કહેવાયું છે. એ પ્રમાણે સાધુ માળિયાને યાદ પણ નથી કે મેં ભગવાન સાથે કેટલા સોદા કર્યા છે, એ ભૂલાઈ ગયું છે. અને જે વર્તમાન પોઝિશન છે એના આધારે ભગવાનને એવું કહે છે કે મારું રજિસ્ટર તો સાફ છે. તો કહેવાય છે કે એના આધારે જે માલ સામાન મિલકત જે પણ પડ્યું છે તે ચોરીના માલ સાથે છે એટલે બંનેને જપ્ત કરી લીધા, કેદખાનામાં જવું પડ્યું. બીજી તરફ એમના દીકરી અને એમના પત્ની લીલાવતીને કલાવતીને એવું મન થાય છે કે બહુ જ ટાઈમથી સસરા અને જમાઈ બહાર છે અને હવે એ લોકો ક્યારે આવે એનો સંદેશ કેવી રીતે કહેવડાવવો? એના માટે એક વખત એમને મનમાં એવો વિચાર આવ્યો લીલાવતીને કે હું સત્યનારાયણ દેવને કથા કરીને સંકલ્પ આપું કે એમને કો જલ્દીમાં જલ્દી ઘરે આવે. તો શ્રેષ્ઠ ભાવથી, શુભ ભાવનાથી, શ્રેષ્ઠ વિચારોથી, પોઝિટિવ મનથી લીલાવતી કથાનું આયોજન કરે છે. એક વાટકી પ્રસાદ
અને એક અખંડ દીવા અને સત્યનારાયણ દેવ આગળ વાતની રજૂઆત કરે છે કે જમાઈ અને સસરાએ બંને ઝડપથી પાછા આવે. હવે એ વિચારો ટચિંગ કહો, ભગવાન સુધી વાત, શ્રેષ્ઠ સંકલ્પની કરેલી વાત ભગવાન સુધી પહોંચે છે અને એ ભગવાન તો કહેવાય છે કે સત્યનારાયણ દેવ રાજાના સ્વપ્નમાં જાય છે. હકીકતમાં જોવામાં આવે તો એ ચોર નથી. સત્યનારાયણ દેવ રાજાને સ્વપ્નમાં વાત કરે છે. તો કહેવાય છે કે ચોર નથી તો કોણ છે? રાજાને એવો સવાલ થાય છે તો કે નિર્દોષ છે. એટલે તમે જો એમને છોડી મૂકશો તો કથાનું ફળ સારું મળશે અને નહીં છોડો તો તમે દંડ થશે. એવું સત્યનારાયણ દેવ એમને સ્વપ્નની અંદર કહી દે છે. બીજા દિવસે સવારે હવે તમે જલ્દીમાં જલ્દી જેલમાં જાઓ અને જમાઈ અને સસરા જે બે વ્યક્તિઓને પકડેલા છે એમને તમે જલ્દીમાં જલ્દી સભામાં હાજર કરો. તે બંને વ્યક્તિને સભામાં હાજર કરાય છે અને બંનેને સન્માનપૂર્વક રાજા વિદાય આપે છે અને સાથે સાથે ગિફ્ટ પણ આપે છે. કેમ? કારણ કે નિર્દોષ હતા. હવે સન્માનપૂર્વક સાધુ માણ્યો અને એના જમાઈ નગરમાંથી નીકળીને એમની જ્યાં નાવમાં વહાણ પડ્યું છે ત્યાં પહોંચી જાય છે. જર્ની આગળ વધારે છે કારણ કે પરદેશથી એમના ઘર તરફ જવાનું છે. અને વહાણની અંદર જ્યારે સામાન ભરે છે ત્યારે મનોમન વાણીઓ હરખાય છે અને હરખાય છે મનોમન અને અંદર ખુશ છે પોતે. કેમ? કારણ કે જે ધન સંપત્તિ હતી એનાથી બમણું ધન થયું. કેમ? રાજાએ ગિફ્ટ પણ કર્યું અને જ્યારે રાજાએ સંપત્તિ ગિફ્ટ કરી તો કહેવાય છે કે મનોમન હરખાતો વાણીઓ ત્યારે ભગવાનને ઈચ્છા થાય છે શ્રી સત્યનારાયણ દેવને કે આ સાધુ માણ્યાની પરીક્ષા લેવી જોઈએ. એવું ક્યાં આવે છે? તો એક સાધારણ દૂધનો આધાર લઈ અનેક મતલબ ઘંટી સ્વામી રૂપ ધારણ કરી સત્યનારાયણ દેવ વાણિયા સામે જાય છે. સાધુ વાણિયા સામે તારા નાવમાં શું ભરેલું છે? દૂરથી દંડી સ્વામીના રૂપને જોઈને સાધુ વાણિયો અંદરથી ગભરાય છે કે આ બ્રાહ્મણને દક્ષિણા તો આપવી જ પડશે. એટલે આમ તેમ બહાના બતાવે છે અને જ્યારે જવાબ આપે છે કે નાવમાં તો કશું જ નથી એવું કહી દે છે તો કે કંઈક શું છે? તો કે વેલા અને પાંદડા ભરેલા છે. એવો જવાબ વાણિયાએ દંડી સ્વામીને આપ્યો. ત્યારે જે સત્યનારાયણ દેવ એ દંડી સ્વામીના રૂપમાં હતા એમને ખ્યાલ આવી ગયો કે વાણિયાના મનની અંદર નેગેટિવ પણ છે. તો એમને તરત એવું કહી દીધું હાથ ઊંચો કરીને તથાસ્તુ. તો જે સામાન ભરેલો હતો વેલા અને પાંદડાનો એ શું થઈ ગયું? વેલા પાંદડા બની ગયા. રત્નો ભરેલા હતા સોરી એ વેલા પાંદડા બની ગયા. તો નાવ એકદમ હલકી ફુલકી બની ગઈ છે. વજન હતું એ ઓછું થઈ ગયું. દૂરથી જમાઈને ખબર પડી એટલે એના સસરાને સંબોધે છે જમાઈ કે આ વેલા અને પાંદડા તમે કીધું ને એટલે વેલા પાંદડા થયા. બાકી તો સામાન જ હતો, આપણી કમાઈની સંપત્તિ હતી એ નષ્ટ થઈ ગઈ અને એની જગ્યાએ વેલા પાંદડા બની ગયા. તમે જેવું કહ્યું એવું વેલા સ્વામીએ તમને વરદાન આપ્યું. તમે માનો ન માનો. જમાઈ એના સસરાને એવું કહે છે તમે માનો ન માનો એ સાધારણ વેશના જે મુનિ હતા એ મુનિ કોઈ સાધારણ નહોતા, કોઈ મહાન હતા. ત્યારે સાધુ માણ્યો મનથી વિચારમાં પડી જાય છે કે મહાન
ચાલ્યા ગયા હોય છે નદી કિનારે એમના તપસ્યા ધામમાં, ત્યાં આગળ જઈને એ લોકો મળે છે, રજૂઆત કરે છે અને કહે છે કે અમારાથી ભૂલ થઈ છે, અમારાથી જૂઠું ખોટું બોલાઈ ગયું છે. ત્યારે ફરીથી તથાસ્તુ કરે છે અને પાછો ફરીથી સામાન બની જાય છે, જે માલ મિલકત ધન સંપત્તિ વગેરે, હીરા માણેક વગેરે. તો કહેવાય છે કે ભગવાને આપ્યું નહીં અને વાણિયાએ લીધું નહીં. વાણિયાએ તો એની કમાઈનું લેવાનું હતું અને એને આપવાનું પણ નહોતું, પણ મનની અંદર કેવો વિચાર હતો? ખોટો, કે મારે આપી દેવું પડશે. એટલે ખોટા ભાવથી, નેગેટિવ વિચારોથી એને એવું કહી દીધું કે વેલા પાંદડા છે. હકીકતની અંદર વેલા પાંદડા તો હતા જ નહીં, માલ મિલકત સંપત્તિ હતી. તો કહેવાય છે કે એ પ્રમાણે નહોતું, છતાં એને જૂઠું બોલ્યા. એટલે જૂઠું બોલ્યાનું પરિણામ એને ભોગવવું પડ્યું. તો જેમ કહેવાય છે કે લીલાવતી વારંવાર પોતાના પતિને સૂચવતી હતી કે તમે કથા કરી લો, કથા કરી લો, છતાંય સાધુ માળીઓ એ વાતને માન્ય ન કરી. પહેલાના જમાનાની વાત કરીએ તો સ્ત્રી પોતાના પતિને આરતીઓ કરે, વિનંતી કરે, પરંતુ સામે ન પડે. તો એમના વિચારોમાં પણ કેવું છે કે ધૃતરાષ્ટ્ર નેગેટિવ પણ છે અને ગાંધારીનું જીવનની અંદર પોઝિટિવ પણ છે, પણ છતાંય એમનું જીવન જિંદગીના અંત સુધી યુગલ જોડું સાથે રહે. મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીને શ્રાપ આપવાનું હોય છે, જે ચીલહરણ થાય છે વગેરે વાત બને છે, ત્યારે તો દ્રૌપદી જ્યારે શ્રાપ આપવા જઈ રહ્યા છે ત્યારે આખી સભાની અંદર કોઈ તાકાત હતી કે દ્રૌપદીને રોકી શકે? કોની તાકાત હતી? કોણ કહેશે કોની તાકાત હતી કે જ્યારે એ રાજ્યને શ્રાપમાંથી મુક્ત કરવા માટે? તો કહેવાય છે કે ગાંધારીએ એમને અટકાવ્યા, કારણ કે એમની પાસે પોઝિટિવ પણાની તાકાત હતી માટે. તો કહેવાય છે કે જ્યાં પોઝિટિવ પણું છે ત્યાં વ્યક્તિની પાસે ખૂબ જ તાકાત, બળ, શક્તિ, માના એનર્જી છે. યુદ્ધના સમયમાં એવું કહેવાય છે ને કે જ્યારે દુર્યોધનના શરીરને કવચ બનાવવું હતું ત્યારે પણ શું કર્યું હતું? ગાંધારીએ પોતાના નેત્રને ખોલ્યા હતા. એ ભૂલ હતી દુર્યોધનની એટલે હારી ગયો, બાકી આપવામાં કોઈ કમી નહોતી ગાંધારી પાસે. તો જેની પાસે પોઝિટિવ પણાની તાકાત છે સ્થૂલની અંદર, તો એની પાસે એનર્જી, તાકાત ઘણી બધી હોય છે. તો લીલાવતી વારંવાર પતિને સૂચવતા રહ્યા કે તમે કથા કરી લો, કથા કરી લો, છતાંય પતિએ વાતને ન માની. પણ લીલાવતી કે ડાયવોર્સ નથી આપ્યા સાધુ માણિયાને, સાથે જ રહ્યા, જીવન જીવ્યા અને એ અનુભવ કર્યો. પછી કહેવાય છે કે જ્યારે નાવ કિનારા ઉપર આવી ગઈ અને લીલાવતી અને કલાવતી બંને કથામાં હતા અને અધૂરી કથામાંથી એકદમ આનંદ ઉમળકા સાથે કલાવતી પતિને પિતાને મળવા પહોંચી જાય છે અને પહોંચી જાય છે તો એને યાદ નથી રહેતું કે મેં પ્રસાદનો અનાદર થઈ ગયો છે મારાથી, અને ભૂલમાં પહોંચી જાય છે. આવીને જુએ છે તો નાવ કિનારા ઉપર હતી, પણ છતાં એને એના પતિ નથી દેખાતા. તો કહેવાય છે કે મેં પ્રસાદનો અનાદર કર્યો. તો સ્થૂલમાં એવું કહેવાય છે કે જ્યારે કથા વંચાતી હોય ત્યારે સૌ કોઈ એવું વિચારે છે કે કથા પૂરી થાય ને, જ્યારે પ્રસાદ સ્ટાર્ટ થાય ને ત્યારે જવું કરવાનું. હકીકતમાં એ વસ્તુ બરાબર છે. તો કથાને બી સાંભળવી જોઈએ અને દ્રઢતાપૂર્વક સાંભળ્યા પછી જીવનમાં ઉતારવી જોઈએ અને સાથે સાથે પ્રસાદ પણ ગ્રહણ કરવો જોઈએ. પ્રસાદ એટલે શું? જેમ પ્રસાદની અંદર આપણે સત્યનારાયણ દેવનો શીરો મૂકીએ છીએ ને પ્રસાદની અંદર, મહાપ્રસાદ કહીએ છીએ. તો પ્રસાદ મીઠો પણ હોય અને સોફ્ટ પણ હોય. તો પરમાત્મા પણ આપણને શીખવે છે કે આપણી વાણી મીઠી પણ હોય અને સોફ્ટ, માનો મુલાયમ પણ હોય. પણ આપણી ભૂલ ક્યાં થઈ જાય છે? વાણી કડવી થઈ જાય છે અને આપણે થઈ જઈએ છીએ અકડ, માના અહંકારમાં. એટલે આપણે આપણા સંબંધોને બગાડી દઈએ છીએ. એટલે અહીંયા સત્યનારાયણ દેવનો લાસ્ટમાં પ્રસાદ પણ ગ્રહણ કરીશું, સાથે સાથે આપણા જીવનને મીઠું પણ બનાવીશું અને શ્રેષ્ઠ પણ બનાવીશું અને મુલાયમ પણ બનાવીશું. એટલે આપણે સૌ કોઈ ભેગા મળીને આરતી પણ કરીશું અને પ્રસાદ પણ ગ્રહણ કરીશું.
દેવકી જય. જેમ કહેવાય છે કે આપણે થોડાક સમયથી કથાનું શ્રવણ મતલબ કથા સાંભળી રહ્યા છીએ, પણ કથા કોની છે? તો અત્યાર સુધીની કથા સાંભળી એમાં આપણે સાંભળ્યું બ્રાહ્મણ, રાજા, કઠિયારો અને સાધુવાણીઓ. તો આપણે કથામાં તો એવું બોલીએ છીએ કે સત્યનારાયણ દેવની કથા છે. તો સત્યનારાયણ દેવ કોણ છે? તેમનો પરિચય તો લેવો જરૂરી છે. તો કહેવાય છે કે લક્ષ્મી અને નારાયણ એમનું ભેગું રૂપ એટલે ચતુર્ભુજ, વિષ્ણુ ચતુર્ભુજ, જેને સત્યનારાયણ દેવ કીધા છે. તેમનું ભેગું રૂપ જે બતાવવામાં આવે છે એ ક્યાંના રહેવાસી છે? તો કહેવાય છે કે સત્યનારાયણ દેવ એ સતયુગના રહેવાસી છે. આ ભારતની દુનિયા સતયુગી દુનિયા હતી ત્યારે દેવાત્માઓ હતા ભારતની ભૂમિ પર, અને દેવાત્માઓ થઈ ગયા ત્યાંના રહેવાસી છે. એમના ગળાની અંદર અલંકાર એમના ગળાની અંદર ઘરેણા બતાવાય છે, અને હાથની અંદર 4 અલંકાર બતાવાય છે. તો 4 અલંકારોનું પણ આધ્યાત્મિક રહસ્ય છે. પહેલી વસ્તુ છે સ્વદર્શન ચક્ર. તો કહેવાય છે કે સ્વદર્શન ચક્ર માના સ્વનું ચક્ર. અત્યાર સુધી આપણે એકબીજાને મળીએ તો શું જોઈએ છે કે એમનામાં શું કમી છે એવું જોઈએ છે ને. તો અહીંયા ભગવાન આપણને એવું શીખવે છે કે એમનામાં સારું શું છે એ જોવાનું છે. એટલે એ ચક્રને ફેરવવાનું છે, એને કીધું સ્વદર્શન ચક્ર. ત્યાર પછી છે કે શંખ. તો કહેવાય કે મુખરૂપી શંખ દ્વારા કોઈનું ભલું થાય, સારું થાય એવા વચનને ઉચ્ચારવાના છે. ઘણીવાર વ્યક્તિ બોલે કઈ કે કઈ અને પછી કે મારે આવું નહોતું કેવું પણ કહેવાય એવું થાય છે ને. એટલે આપણે આપણા મુખરૂપી શંખ દ્વારા બરાબર ધ્યાન આપીશું કે આપણે જે બોલવું છે એ જ બોલીશું, કહેવું છે એ જ કહીશું, બાકી બીજું વધારાનું નહીં. આપણા હોઠનો આકાર શેના જેવો છે? બાણ જેવો. તો કહેવાય છે કે કોઈ સ્થૂલ બાણની અંદરથી તીર નીકળી જાય તો એ સામેવાળાને વાગવાનું છે. એવી જ રીતે મુખના શબ્દ આપણા શ્રેષ્ઠ નીકળે કે જે સામેવાળાને કરુણા, દયાના ભાવવાળા નીકળે, નહીં કે ઝઘડાના ભાવવાળા. તો મુખરૂપી શંખ દ્વારા પણ શ્રેષ્ઠ વાતો કહેવાની છે, અથવા શ્રેષ્ઠ વાતોથી જીવનને બનાવવાનું છે, જીવનને બગાડવા દેવાનું નથી. ત્યાર પછી છે ગદા, જે હનુમાનજી ને ભીમના હાથમાં શોભે એવું બોલ્યા છે આપણે. તો કહેવાય છે કે ગદાની અંદર ગોલાકાર શેપ છે ને, એ બધી બાજુથી વાગી શકે, બગાડી શકાય. તો કહેવાય છે કે સ્થૂલ ગદાને બગાડવાની વાત નથી. અહીંયા ભગવાન આપણને શીખવે છે જ્ઞાનની ગદા. આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ એના થકી આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવાનું છે, અને સમય ઉપર એ જ્ઞાનની ગદાથી બીજી વ્યક્તિને પણ પારંગત બનાવવાના છે. એટલે ગદાની વાત છે. ત્યાર પછી પદ્મમાના કમળ. તો કમળના ફૂલની પંખુડીઓ પર બ્રહ્માજીનું પણ સિંહાસન છે, સરસ્વતીજીનું પણ છે. તો કમળનું ફૂલનો જે ઉછેર છે કાદવ કીચડમાં થાય છે, છતાં એનો લેપચેપ લાગતો નથી. તો એ પરમાત્મા પણ આપણને કહે છે કે આ કાદવ કીચડ ભરેલી દુનિયામાં રહેવાનું, પણ કોઈના ખોટા સંદોષમાં આવવાનું નહીં. એટલે આ વાતને આપણા જીવનમાં શીખવાની છે, સમજવાની છે, જીવનમાં ઉતારવાની છે, અને આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવાનું છે. તો હવે આપણે સૌ સાથે મળીને બોલીશું શ્રી સત્યનારાયણ દેવ કી જય. કથા સંપન્ન થઈ ગઈ. હવે આરતી કરીશું. ઓમ શાંતિ. આરતી માટે સુનિલભાઈને કહેજો પડે.
સાથે સાથે આપણી તમારી શાખા વિશ્વની જે મુખ્ય કમિટી છે આપ સદસ્ય છો એવા આપણા વિશેષ આદરણીય ચંદ્રિકાબેન આપણા વચ્ચે પધાર્યા છે તો બધા તાળીઓથી એકવાર હું હવે પપ્પાને વિનંતી કરું છું આપ પણ સ્ટેજ પર પધારો. સાથે સાથે આપણને જેમને કથા કરાવી એવા વિશેષ જાગૃતિબેનનું પણ ખૂબ જ સ્વાગત છે. સાથે સાથે બ્રહ્માકુમારી મીરાબેન પણ પધાર્યા છે, આપનું પણ ખૂબ સ્વાગત છે. તરીકે આપણે મોટાભાઈને સાંભળીએ તે પહેલા આપણે કેક કટિંગ કરી દઈએ, કેકને ન્યાય મળી જાય. તમે બધા મંજૂરી આપો છો? પહેલા કેક કાપી લઈએ. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર કાંતિભાઈ અમારા માટે ભાઈ સમાન છે, પિતા સમાન છે. કારણ કે એમને સંસ્થાની અંદર પોતાનો દીકરો અને દીકરી બંનેને સમર્પિત કર્યા છે. જેમ મેં પહેલા કીધું હતું ને, કાંતિભાઈએ બહુ મોટી દક્ષિણા આપી દીધી છે ને તમારા બધાની દક્ષિણા મનોમન હું સ્વીકાર કરીશ કે જે આપવાની રહેશે. હવે આપણે સૌ ભેગા મળીને કેક કટિંગ કરીશું.